દિલ્હીના રાજકારણ અને આમ આદમી પાર્ટીને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા. દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે પુરાવાના અભાવે તમામ 23 આરોપીઓને મુક્ત કર્યા છે. આ આખો કેસ શું રહ્યો અને શું આજની સંપૂર્ણ વિગતો છે તે આપને કહી દઉં. દિલ્હીના રાજકારણ અને આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલા કથિત લીકર પોલિસી કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે 598 પાનાનો ચુકાદો આપ્યો અને કહ્યું કે સીબીઆઈ પાસે આ નેતાઓ વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા નથી. સ્પેશિયલ જજ જીતેન્દ્ર સિંહે તપાસ એજન્સીને પણ ફટકાર લગાવતા કહ્યું કે આ આખો કેસ માત્ર અનુમાનો પર આધારિત હતો, કોઈ ગુનાહિત કાવતરું સાબિત નથી થઈ શક્યું. કોર્ટે નોંધ્યું છે કે કેજરીવાલ વિરુદ્ધ લાંચ લેવાના કે આપવાના કોઈ પુરાવા મળ્યા નથી. મનીષ સિસોદિયા પાસેથી કોઈ વાંધાજનક સંપત્તિ કે રકમ પણ મળી નથી, એટલે કોઈ વસૂલાત નહીં. સાથે જ કોર્ટે કહ્યું છે કે સરકારી નીતિમાં ફેરફાર કરવો એ ગુનો નથી, જો તેમાં કંઈ ભ્રષ્ટાચાર સાબિત ન થાય તો. આ આખી વિગતો સામે આવ્યા બાદ, નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ આજે ભાવુક જોવા મળ્યા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મેં આખી જિંદગી માત્ર ઈમાનદારીથી કમાઈ છે અને આજે સત્યનો વિજય થયો છે. તેમણે કહ્યું કે ભગવાને સાબિત કરી દીધું કે અમે સાચા હતા. આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીમાં આજે ઉત્સાહનો માહોલ છે. ભાજપ માટે આ એક મોટો રાજકીય ફટકો રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. જો કે સૂત્રો એવું કહી રહ્યા છે કે સીબીઆઈ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર આપી શકે છે. તો જે ગત વર્ષે જે મુદ્દો ખૂબ ચર્ચામાં હતો દિલ્હીના ચૂંટણી સમયે, અને આજે સમાચાર એવા સામે આવ્યા, રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપી દીધો કે કેજરીવાલ અને સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓ નિર્દોષ છે. કોઈ પુરાવા તેમની સામે મળ્યા નથી કે જે સાબિત કરી શકે કે તેઓએ આ કથિત શરાબ કૌભાંડમાં લાંચ લીધી કે આપી.